વૃદ્ધાએ ઓનલાઈન વજન ઉતારવા માટેની દવા મંગાવી અને તેની સાથે છેતરપિંડી થઈ ગઈ લાખો રૂપિયા. ઘણીવાર આપણે ઓનલાઈન આવા સ્કેમ જોતા હોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ ઓનલાઈન એ લોકો કહેતા હોય છે તેમાં તમારે એડવાન્સ પે કરવાનું હોય છે અને પછી એ વસ્તુ તમારા સુધી નથી પહોંચતી અને પછી તમારા બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ જતા હોય છે. આવી જે ઘટના પ્રકાશમાં આવી છે, કઈ જગ્યાના સમાચાર છે, શું ઘટના બની છે, વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. રાજકોટમાં સાયબર ફ્રોડની આ ઘટના સામે આવી છે, જેમાં ઓનલાઈન વેટ લોસની દવા મંગાવનાર 62 વર્ષના વૃદ્ધાને સાયબર ગઠિયાઓએ જાળમાં ફસાવ્યા હતા અને તેને યેનકેન પ્રકારે તેની પાસેથી 84.38 લાખની રકમ પડાવી લેવામાં આવી છે. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ કેસમાં દિલ્હીના રહેવાસી એવા મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને ફ્રોડમાં ગયેલા રકમ પૈકી 26 લાખ રૂપિયા અત્યારે રિકવર પણ કરી લેવામાં આવ્યા છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ પણ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, તો તેને સાંભળીએ. ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયો હતો. એ ગુનામાં હકીકત એવી હતી કે ફરિયાદી કુસુમબેન પ્રદીપભાઈ ટાંક નામના મહિલા છે, જે સિનિયર સિટીઝન છે, જેમની ઉંમર 62 વર્ષ છે. એમને મોબાઈલમાં વજન ઘટાડવા માટેની એક દવાની એડવર્ટાઇઝમેન્ટ જોઈ હતી. આ એડવર્ટાઇઝમેન્ટ જોઈને એમને પોતાની ઇન્ફોર્મેશન, મોબાઈલ નંબર, નામ વગેરે ત્યાં ફિલ કર્યા હતા અને પછી આગળ નેક્સ્ટ ડે એમને એક કોલ મળ્યો હતો, જેમાં એમને વજન ઘટાડવાની દવા બાબતે સમજાવ્યો હતો અને દવા વેચવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અમન શર્મા નામના વ્યક્તિએ 1 માસની દવા માટે 4,000 અને 2 માસની દવા માટે 7,000 રૂપિયા એમને કીધા હતા. પછી ધીમે ધીમે એમની બેનને ફરિયાદીને જે બીજા ફોન આવવા માંડ્યા અને એ એમને કહેતા હતા કે તમને રિફંડ મળી જશે તમારી તમામ દવાઓનો, તમારે બીજા એટલા રૂપિયા જમા કરાવવાના અને અગર તમે બીજા રૂપિયા જમા ના કરાવો તો જે અગાઉ જમા કરાવેલા રૂપિયા છે ધીમે ધીમે ચેરિટીમાં જતા રહેશે. અને આ આખા બનાવમાં પછી એમને થોડા દિવસ પછી આરબીઆઈના પત્રો એમને બતાવવામાં આવ્યા હતા. તેલંગાણા હાઈકોર્ટના ઓર્ડર પણ બતાવવામાં આવ્યા હતા અને આરબીઆઈના કર્મચારી તરીકે ઓળખ પણ આપી હતી હર્ષવર્ધન નામના વ્યક્તિએ. તો એ રીતે બેન પાસેથી ટોટલ 84.38 લાખ, 84,38,000 રૂપિયા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવેલ હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફોર્જરી પ્લસ ચીટિંગ અને ખોટી ઓળખ આપવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં એક હર્ષવર્ધન નામથી જે વાત કરનાર આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલ છે, જેમનો અસલી નામ મોહમ્મદ અલ્તમસ અલી છે અને દિલ્હીનો રહેવાસી છે. એમના ખાતામાં 55 લાખ રૂપિયા, 55 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા અને 55 લાખ પૈકી 26 લાખ અમે રિકવર કર્યા છે અને બાકી આગળની તપાસ હાલ ચાલુ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ તમને લોભ લાલચ આપીને યા ફિર આરબીઆઈ અથવા કોઈ હાઈકોર્ટ અથવા પોલીસના નામે તમને ડરાવી ધમકાવીને પૈસા ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ કરે ત્યારે તમે એમના બીકમાં ના આવીને તરત જ 1930 ઉપર કોલ કરો, જે કે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે, અને તો આપના નિયરેસ્ટ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો. અને કોઈ પણ પોલીસ જે છે, કોઈ પણ ઓથોરિટી જે છે, આ વિડીયો કોલ ઉપર અથવા ડિજિટલ રીતે કામ કરતી નથી. એમને અરેસ્ટ કરવા માટે, તમને ધરપકડ કરવા માટે રૂબરૂ આવવું પડે છે. તો ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી અને તમને જ્યારે પણ કોઈ એ રીતે બ્લેકમેલ કરે તો આપ તરત જ લોકલ પોલીસનો કોન્ટેક્ટ કરો. એ બાબતે હું તપાસ કરાવું છું કે એમાં આ જે આરોપી છે એ જ એમઓથી બીજા કોઈ સ્ટેટના યા બીજા કોઈ જિલ્લાના જે ભોગવનાર છે એની પાસેથી છે સેમ તરીકાથી છેતરપિંડી કરીને પૈસા મેળવ્યા છે કે કેમ, અને અમારા ધ્યાને આવશે તો એની બાબતે અમે જે કન્સર્ન જ્યુરિડિક્શન હશે એમાં ગુનો દાખલ કરાવીશું. આમ તો આપણે જ્યારે પણ કોઈને ફોન કરીએ તો આપણે કોલર ટ્યુનમાં પણ હવે સાયબર ક્રાઇમની જે અપડેટ છે, જાહેરાત છે, એ આપણને સાંભળવા મળતી હોય છે અને લોકોને પણ વારંવાર ચેતવવામાં આવતા હોય છે કે કોઈ પણ એવી અજાણી વેબસાઇટ છે, અજાણી કોઈ પણ જાહેરાત છે, તેના પર ભરોસો ન કરો. તમને કોઈ પણ ભરોસાપાત્ર વ્યક્તિ લાગે છે તો જ એ વસ્તુ પર તમે ભરોસો કરો અને તમને કાંઈ પણ અજાણતા એવું લાગે છે, અજુગતું લાગે છે તો તરત જ ત્યાંથી પાછા ફરી જાઓ. નહીતર આમાં ઘણીવાર માત્ર એક ઓટીપી આપવાને લીધે તમારું જે આખું બેંક એકાઉન્ટ છે, બેંક એકાઉન્ટ ખાલી થઈ જતું હોય છે. અને અત્યારે આજે રાજકોટમાં ઘટના બની છે 62 વર્ષના વૃદ્ધા સાથે કે તેમણે વેટ લોસની દવા મંગાવી અને 82 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. એટલે આ બાબતમાં જાગૃત રહેવું, ચેતતું રહેવું ખૂબ જરૂરી બની જાય છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.